રાજકારણ છે એ અમને વારસાગત અમારા લોહીમાં. રાજકારણમાં કેમ આવ્યા? રાજકારણ અને કોંગ્રેસની વિચારધારા એ મને વારસામાં મળી છે, મારા લોહીમાં રાજ. કોંગ્રેસ છોડીને તમે ભાજપમાં જાઓ તો વ્યવસ્થિત સેટ થઈ જાવ. ખરીદવાની ભાજપની ઓકાત નથી, તાકાત નથી. મનીષ ભંડેરીને ભાજપ ખરીદી ન શકે. અમરેલી જિલ્લો હોય કે ગુજરાત રાજ્ય હોય કે ભારત દેશ હોય, એના ગામડે ગામડે કોંગ્રેસની વિચારધારા સાથે વરેલા લોકો, નિષ્ઠાવાન કાર્યકર્તાઓ, નિષ્ઠાવાન આગેવાનો હજુ પણ અડીખમ. આમ આદમી પાર્ટી એક વિપક્ષની ભૂમિકામાં હોય. નેતાઓની કમી નથી. કોંગ્રેસ છે એ નેતા બનાવવાની ફેક્ટરી છે. આ દેશને સારી લીડરશિપ આપવા માટે, સારું નેતૃત્વ આપવા માટે કોંગ્રેસ છે એ નેતાને તૈયાર કરનાર પાર્ટી. એવી શું તમારી પાસે કોંગ્રેસની આઈડિયોલોજી છે કે કોંગ્રેસ પક્ષમાં રાજનીતિમાં આવે? આમ આદમી પાર્ટી ભાજપની જ એક બી ટીમ છે. આરએસએસ તૈયાર કરેલી, જન્મ આરએસએસ માંથી થયેલો આમ આદમી પાર્ટી છે. મનીષભાઈ, અમરેલી ગુજરાતના રાજકારણમાં અમરેલીનો કાયમી માટે અમરેલીના નેતાઓનો દબદબો બંને પક્ષોની અંદર રહ્યો છે. આવનાર સમયમાં મજબૂતાઈથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય તો ચૂંટણીમાં પણ સારું પ્રદર્શન કરશે અને સ્થાનિક સ્વરાજ્યની અંદર પોતાનું આધિપત્ય છે, પોતાની સત્તા છે એ મેળવશે અને આવનાર સમયની અંદર 2027ની અંદર ગુજરાત વિધાનસભા પણ કબજે કરવાનું કામ આજે કોંગ્રેસ પક્ષ છે એ કરવાનું છે. રાજકારણમાં આપણો દબદબો રહ્યો. લોકો એવું કહે છે કે અમરેલી વાળા લોકો ગુજરાતનું રાજકારણ નક્કી કરે છે. ગ્રામ પંચાયતથી માંડીને ગાંધીનગર સુધીનું શાસન, છતાં પણ અમરેલી જિલ્લાની હાલત છે એ દયનીય છે. ભૂતકાળમાં કોંગ્રેસ સત્તામાં હતી, યુપીએ સરકાર વખતે, તે વખતે ક્યાં મોટા કામો છે કે કોંગ્રેસના કારણે અમરેલી જિલ્લામાં થયા હોય? ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનમાં અમરેલી તાલુકાના 71 ગામમાં ખેડૂતોને જે મફતમાં વાડીએ વાડીએ ડેમનું મીઠું પાણી જે મળવું જોઈએ એ અપાવી શક્યા નથી. એનો અફસોસ છે એ મને કાયમી રહેવાનો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે, તમે શું આશાવાદ છે કે એમાં કોંગ્રેસ ફરી વખત ઊભી થશે કે સત્તા ઉપર આવશે કે? આ ભાજપના નેતાઓ જે અહીંયાથી મિનિસ્ટરો બન્યા એની દીર્ઘ દ્રષ્ટિના અભાવના લીધે આજે અમરેલી જિલ્લો છે વિકાસથી વંચિત રહી ગયો છે. કોંગ્રેસને ઉમેદવાર મળી જશે અત્યારે? ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસે હાથ લાંબો કરીને જે કાંઈ માંગ્યું છે એનાથી અનેક ગણું કોંગ્રેસની યુપીએ સરકારે ગુજરાત રાજ્યને, આ ભાજપ સરકારને આપ્યું છે. તમારા મત મુજબ દેશની મોટી સમસ્યાઓ કઈ છે અત્યારે? ગુજરાતમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગુજરાતમાં જેટલા ડેમ છે બધા ડેમ ગુજરાતની કોંગ્રેસની સરકાર વખતે બનેલા છે. એકાદ બે ડેમ એવા હોય કે ભાજપની સરકારમાં બન્યા હોય તો એ ડેમ ફેલ ગયા.